એ ચિંટુ ચલ લાય તો મારો ચોપડો હિસાબ કરું જરાક. લો બોલો, દિવાળી તો હજુ આવીએ નથી કે ખર્ચા ચાલુ. મને તો એ નથી ખબર પડતી આટલા બધા પૈસા જાય છે ક્યાં. હે રામ, 15,000 ના કપડા લઈને આવ્યો તું? એવું તો શું લાવ્યો એ કપડામાં હીરા મોતી જડેલા છે? આના કરતા મને કીધું હોત તો પાછળ રામ રાજ્યમાંથી 200 રૂપિયાનું કાપડ ના લાવી દે. લાવજે બતાવજે. અરર, કેવું કાપડ છે જોજે, કેટલું હલકું કાપડ છે. કીધું તું તાણે માને લઈને જાઓ તો ઘરમાં કઈક સારું કાપડ આવે. કોની જોડે ગયો તો તે આવું કાપડ લઈને આવ્યો? એકલો તો જાય નહીં ને પાછો, કોકની તો જોડે ગયો હશે. અને 15,000 ના કપડા જ લાવ્યો છે ને કે બીજા ગોલમાલ કરીને આવ્યો છે? ના બાપા, તારો ભરોસો થોડી. સ્વીટી, તું એ આના જેવી થતી જાય છે. 7,000 નું તે આવું તો શું મેકઅપ મંગાયો? 7,000 નો લગાઈશ કે 700 નો લગાઈશ? દેખાવાની તો તું એવી જ છે. આટલો ખર્ચો કરાતો હશે મેકઅપમાં. તારે ક્યાં જવું છે વળી દિવાળીએ મેકઅપ કરીને? મેકઅપ ચોપડીને ફોટા પાડીને પોસ્ટો કરવા બેસી જાવ છો. હમણાં ક્યાંક મહેમાનના ત્યાં બેસવા જવાનું કહું તો એક કઈ નહીં આવે. મિર્ચી બોમ્બ, બુલેટ બોમ્બ. લો હવે આપણે બુલેટ ને બોમ્બ બનાવીને ફોડી નાખશો એમ? હજુ હમણાં તો નવું લીધું છે, એમાં પેલું પટ ના ખાયું તો છે, તોય હજુ તમારે બુલેટ બોમ્બ લેવા છે. સુતળી બોમ્બ 555. લો, દિવસના 55 કમાતો નથી ને 555 લેવા છે. કમાવા જાઓ તો ખબર પડે 55 રૂપિયા કેમના આવે છે ઘરમાં. જો તને પહેલા જ કહું છું 500 રૂપિયા જ મળશે. 55 રૂપિયાનો મેળ જાતે પડાઈ લે છે. સ્વીટી, આ શું હેર સ્પા, ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર બધું એકલું જતું રહેવાનું? મમ્મીને પણ લઈને જવાનું.